ચેનલ ઓફ વડોદરા। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે નિખિલ સોની દ્વારા એડમિશનના મુદ્દાને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ધોરણ 12 પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને અગાઉ રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે બીકોમના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। MS યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી કે જલ્દીમાં જલ્દી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે। ત્યારે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ અમે કે બધી પેલી બધી યુનિવર્સિટીઓ છે એ કોઈ એમના દુશ્મન છે વડોદરાના પૈસા ભરી વિદ્યાર્થીઓ આપે છે મનસુખ તમને આ વિદ્યાર્થીઓ એવો તો શું ગુનો કર્યો? આ તમે કીધું છે દિવ્ય ભાસ્કર 13 તમને તારીખ ઉપર આ બધી યુનિવર્સિટી વાળા તમને પૈસા ભરી આપે છે સાહેબ પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા। આજ રોજ અમે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, પણ એ પહેલાં હું કહેવા માંગીશ કે સ્વતંત્રતાના આંદોલનમાં જેમનો ગદ્દારીનો ઇતિહાસ રહ્યો છે એવા RSSમાંથી આવેલા કેતન ઉપાધ્યાય સર વડોદરાના વિદ્યાર્થીઓ સાથે ગદ્દારી કરશે ને તો એ ચલાવી લેવામાં નહીં આવે। હું ગદ્દારી શબ્દ એટલા માટે વાપરું છું કે જે સમયે એડમિશન ચાલુ હતા અને કોઈ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ અપૂરતા હતા તો આ લોકોએ જ વિદ્યાર્થીઓને કીધું હતું કે તમે રિપીટર્સ વિદ્યાર્થીઓ સાથે ફોર્મ ભરી દેજો, અમે તમને એનામાં એડમિશન આપીશું। જ્યારે હવે આ લોકો રિપીટર્સના વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવાની ના પાડે છે, એટલે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે આ લોકો ગદ્દારી કરી રહ્યા છે। અને અમે એ જ રજૂઆત લઈને આવ્યા છે કે ઇતિહાસ સાક્ષી છે કે ઇતિહાસમાં કોઈ દિવસ એવું નથી બન્યું કે રિપીટર્સના વિદ્યાર્થીઓ માટે એડમિશન ચાલુ કરવામાં ના આવ્યું હોય, પણ આ લોકોના શાસનમાં જ કેમ આવું બને છે? આ લોકો કેમ રિપીટર્સને એડમિશન આપવા નથી માંગતા? ડીન ગઈકાલે દિવ્ય ભાસ્કરના પેપરમાં કહે છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને તો અમે એડમિશન નહીં જ આપીએ, તો શું વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ તમારા દુશ્મન છે? એ જ પ્રશ્ન લઈને અમે ડીન સરને રજૂઆત કરવા માટે ગયા હતા કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે। 24 કલાકનો સમય આપ્યો છે, 24 કલાકમાં ડીન સરે કીધું છે કે અમે ચાલુ કરી દઈશું। જો ચાલુ નહીં થાય તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ લેશે।